હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ, બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો જો આપણે ગામડેથી આવ્યા ને પછી આપણે એક વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે. એટલા દિવસો થઈ ગયા આપણે ગામડેથી આવ્યા એને તો જો આજ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને હજી આપણે એક વ્લોગ એ પણ આવશે કંકુ પગલાનો, પણ ઈ જ્યારે હે ને આપણે જયપાલ ફેસ રિવીલ કરશું ને પછી આપણે કંકુ પગલાનો વિડીયો આવશે, કારણ કે એને મારે કંકુ પગલા કરવા હું ગઈ ને સાસરિયામાં એવું બધું છે ને વ્લોગ બનાવેલો છે. પણ એ કંકુ પગલાનો હે ને જ્યારે આવશે વ્લોગ આપણે જયપાલનું ફેસ રિવીલ કરી નાખશું ને પછી. તો અત્યારે જો હું ને નંદુ બે બેઠ્યું છે. નંદુ અમે જો અને ગાઈસ આ જો કંઈક બનાવ્યું છે. આ છે ને અમારે મોઢે લગાવવાનું છે મારે અને નંદુને, કારણ કે એના નાના નાની ફોટકી થઈ ગઈ છે ને તો આવું છે ને યુટ્યુબમાં જોયું હતું કે હે ને આવું લગાવીને આવું બનાવ્યું છે કંઈક. નંદુ હું નાખ્યું છે કે તો એલોવેરા, હા, હળદર, એલોવેરા, લીમડો, કયો લીમડો? મીઠો કડવો, કડવો લીમડો, પછી ચણાનો ચણાનો લોટ. લોટ. 4 વસ્તુ. કેટલી? 4 વસ્તુ. તો ગાઈસ આમાં જો હે ને કડવો લીમડો છે, એલોવેરા છે એટલે કે લાંબુ, પછી બીજું હળદર અને ચણાનો લોટ, અને જો આ બધું મિક્સ કરેલું છે. આવું કઢી બનાવી છે અહીંયા જો આવું. હવે છે ને મોઢે લગાડવાનું છે, એટલે પહેલાં હે ને હું નંદુને લગાવી દઈશ, પછી મને નંદુ લગાવી દેશે. એટલે અત્યારે પહેલાં નંદુને લગાવી દઈ. હું નંદુને લગાવું ત્યાં સુધીમાં હે ને મેં આગળ થોડોક વ્લોગ લીધો છે. એ વ્લોગ હે ને સવારમાં કપડાં ધોતી હતી ને ત્યારે નાગ નીકળ્યો હતો મારી બાજુમાંથી, તો એનો મેં વ્લોગ લીધેલો છે. નાની એવી ક્લિપ છે, તો તમે જોઈ આવો ત્યાં હું નંદુને લગાવી દઉં. મિત્રો અત્યારે છે ને હું એ કપડાં ધોતી હતી. જો અહીંયા કપડાં ધોતી હતી, એક જ પેન્ટ ધોવાનું બાકી હતું ને જો પાછળ ને આવી રીતના હતું જોવાનું. આ શું છે? નાગ મારી પાછળ. અહીંયા હું અહીં બેઠી હતી ને મારી પાછળ જ હતો. જો આ મારી નજર વહી ગઈ ને ત્યારે મને ખબર પડી. હવે આને શું કહેવાય? નાગ નથી, પડકું છે કાં એવું કંઈક છે. જો આવું છે ગઈશ કંઈક. એ ને અહીંયા નહોતું, આ બાજુ આવતું હતું. એ જો અહીંયા જોઈ ગઈ ને તો હે ને મને નજર પડી, એટલે હે ને મને દેખાય, એટલે હે ને મારી મમ્મીને મેં કીધું તો એ પાછું વળી ગયું. હવે આમ જાય છે. જો તો દેખો ગાઈસ, નંદુને જો મેં લગાવી દીધું છે. જો આ બધું જો ગાઈસ હવે મારો વારો આવી ગયો છે. નંદુ જો મને લગાવે છે. કેટલું થયું? એટલું થઈ ગયું છે. જો ગાઈસ નંદુ હે તો મોઢું ધોઈ નાખ્યું. મારો વારો ટાઢું ટાઢું લાગે, ઠંડુ ઠંડુ લાગે. ઉનાળાનું સારું. ઉનાળાનું સારું એમ. નંદન મોઢું જો કેટલું મસ્ત થઈ ગયું. તો મિત્રો લગાવાઈ ગયું છે અને હુકાઈ ગયું છે. જો એકદમ કેટલું હા હુકાઈ ગયો ને એને સ્કિન બધી ખેંચાવા મળી, કારણ કે આ ચણાનો લોટ હોય ને એટલે હુકાય ને એટલે સ્કિન ખેંચાવા લાગે, તો આ બધું ખેંચાય એવું લાગે. અને જો કેટલું બધા હુકાઈ ગયો. 5 મિનિટ જેવું રાખશું પછી આપણે એને ધોઈ નાખવાનું છે. તો હું તમને એક વસ્તુ બતાવું, કારણ કે મેં હે ને આજે બનાવ્યું છે ગુલ્ફી. તો કુલ્ફી બનાવી છે ને તો ફ્રીજમાં મૂકી છે, તો બતાવું તમને. હાલ, અરે કુલ્ફી મસ્ત મજાની. જો હજી છે ને બહુ જામી નથી. આઈસ કુલ્ફી છે, બરફની જ છે ખાલી. તો જો પછી છે ને જામી જાય ને પછી તમને બતાવીશ. અત્યારે જો ભેળ બનાવી નાખી છે નંદુબેન, અને જો બધે ખાવા મળ્યા છે. મારી મમ્મી જો ખાઈ લીધી. નંદુબેન જો અહીંયા ખાય છે. વિડીયો ઉતરે એટલે બંધ થઈ જાય છે ખાવાનું. ને આ જો આપણે કાથરોટ લઈ લીધી આખી. આમાં ખાવાનું છે કાથરોટમાં. ખાવી નંદુ તો લઈ લે. ઈ ગાય છે ને કેમેરા ચાલુ છે ને એટલે નહીં લે, પછી છે ને વાટકો ભરી લે અને મારા હાથ તો એટલી જ રહેવા દે. તો જો આપણે જલ્દી જલ્દી ખાવા મળી. હું ગાઈસ તમને બતાવીશ, વિડીયો પર બતાવીશ તમને આ લે ને ત્યારે. તો જો હાલો ખાવા મળી. ચમચી લઈ લીધી. ક્યાં મારી ચમચી? આ રે મારી ચમચી. ખાવા મળી જલ્દી જલ્દી. ઠૂસવી જ જોઈએ ને તો ગાઈસ જો તમને રિવ્યુ આપી દો કેવી બની છે. ખાટી ખાટી હે લીંબુ વાળી. ખાટી ખાટી આવી કેમ? જો ભેળ ખાઈ લીધી ને હવે હે ને આપણે ગુલ્ફી ખાવાની છે. ગુલ્ફી આપણી બની ગઈ છે. જો આ છે આપણે બનાવેલી કુલ્ફી. 3 કલરની બનાવી છે અને આપણે ગ્લાસમાંથી કાઢી લઈ. આઈસ કુલ્ફી દેખો ગાઈસ, કુલ્ફી બની ગઈ મસ્ત મજાની. જો આ છે રેડ કલરની, આ ઓરેન્જ કલરની અને આ ગ્રીન કલરની. કેટલી મસ્ત બની. જો લાગે ને એકદમ ઓરિજિનલ કુલ્ફી. તો જો આવી મેં બનાવી છે અને હવે હે ને બાયણે કાઢી લીધી ને ગ્લાસમાંથી, એટલે ને ધીરે ધીરે ઓગળવા માંડી છે. હવે જલ્દી જલ્દી ખાઈ લઈએ. આપણે જો ઓરેન્જ કલરની કુલ્ફી લઈ લીધી છે અને બહુ મસ્ત બની. મને તો કુલ્ફી મસ્ત લાગી છે, પણ મારી મમ્મીને, નંદુને અને પપ્પાને પૂછવા, પપ્પાએ થોડી ખાધી છે. તો અહીં મારી મમ્મી ખાય છે. મમ્મી કેવી કુલ્ફી બની? સાચું કહેજો. સાચું મસ્ત લાગી. કેવી ભાઈ નંદુ? ખોટું ન બોલતી. જો તો ઈ ચાટે તો જો
તો બધાને મજા આવી ગઈ આમ જોવી તો આમ જોવી તો આમ ખાવાનું હોય ગુલ્ફી મારી ઓગળી જાય ગઈ પપ્પા કેવી બની હાચું કહેજો મસ્ત બની હતી આ તો જો શું હે બજાર જોયું ન એમ જેમ આમ જોવું હોય તો ગાઈસ ખાવી તો જોઈએ ને આ ઓગળે છે જો પાણી કેટલું પડે છે જો આ પવન આવે છે ને એટલે ઓગળતી જાય એટલે ને જલ્દી જલ્દી ખાવી પડે એટલે આમ કરવી પડે નકર ને રસ વયો જાય બધો ગેડો ગેડો પછી બરફ જ વધે ખાલી અત્યારે ને 10 વાગી ગયા છે ને હવે છે ને વિડીયોને એન્ડ કરવો છે પણ હું જો હે ને કાલ માટે પણ અત્યારે ગુલ્ફી બનાવું છું અત્યારે બનાવીને મૂકી દઈશ ને એટલે હે ને કાલ થાય ને તો બની જાહે એટલે જો મેં આમાં હે ને પાણી લીધું છે અને એમાં હે ને સાકર નાખી છે સાકર ઓગળી જાય ને પછી આ બધા નોખો નોખો કલર નાખી દઈશ ફૂડ કલર એવી રીતના બનાવવાનો અને પછી ફ્રીઝરમાં મૂકી દેવાનો એટલે જામી જાય બરફ તો મેં તો હે ને મારી રીતે એવી રીતના આઈડિયા લગાવીને બનાવું છું પણ કેવી રીતના બનાવવાની તો મને ખબર નથી પણ મેં આવી રીતના બનાવી છે અને બહુ મસ્ત બની છે આપણે વેચાતી લાવીને એવી જ બની છે વેચાતી કેવી રીતના બનાવતા એ ખબર નથી પણ મેં બનાવીને મને બહુ ગમી છે તો જો બધાને આજ બધાને ગમી ને એટલે એને કાલે એ કે બનાવશે એટલે જો મેં આજ અત્યારે બનાવી નાખું એટલે એને કાલ બની જાય અત્યારે મૂકી દઉં એટલે તો આપણે આ વ્લોગ એન્ડ કરવો છે તમારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ગાઈસ તમે સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઈબ કરો આપણે જો 2 વર્ષ થવા આવ્યા છે આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી એના તો હજી આપણે 1000 સબસ્ક્રાઈબર નથી થયા તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય